હમણાં બહુ સુંદર આપણે થોડા પ્રશ્નોના ઉત્તર સાંભળ્યા. હાઉ ટુડેઝ પીપલ કેન બિલીવ that Swami Ramakrishna Paramahansa has met with God. આપણને વિશ્વાસ કેવી રીતે આવે કે રામકૃષ્ણ દેવને ઈશ્વરના દર્શન થયા હતા? ભાઈ આ તો બહુ મુશ્કેલ વાત છે. તમે રામકૃષ્ણ દેવનું જીવન વાંચો, સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચો તો કાંઈક શ્રદ્ધા આવે કે ન આવે, કમસે આવવાની શક્યતા છે, બાકી તો તમને કોઈ મદદ ન કરી શકે. આ એક પહેલી વાત આપણે જાણી લેવાની કે રામકૃષ્ણ મિશનના 19 પબ્લિકેશન સેન્ટર છે, 19 આખા ભારતમાં, જેમાંથી ગુજરાતી પબ્લિકેશન એ માત્ર રામકૃષ્ણ આશ્રમ રાજકોટ બહાર પાડી શકે. ઇંગ્લિશ પબ્લિકેશન માત્ર મદ્રાસ અદ્વૈતાશ્રમ અને મદ્રાસ રામકૃષ્ણ મઠ મદ્રાસ એ બહાર પાડી શકે. હિન્દી અને મરાઠી માત્ર નાગપુર બહાર પાડી શકે. આ જેટલા પબ્લિકેશન સેન્ટર છે રામકૃષ્ણ મિશનના, એની એક ખાસિયત છે, થોડી ખાસિયતો છે. એમાંની એક ખાસિયત એ છે, અહીંયા જે કંઈ પબ્લિશ થાય એ ઓથેન્ટિક છે કે નહીં એની ચકાસણી કર્યા પછી જ એને પબ્લિશ કરવામાં આવે છે. સ્વામી શારદાનંદજી મહારાજે રામકૃષ્ણ લીલા પ્રસંગ પુસ્તક લખ્યું, એની ભૂમિકામાં લખ્યું કે આમાં કોઈ પણ વસ્તુ એવી નથી જેની ચકાસણી મેં પોતે નથી કરી. ચકાસણી એટલે ડબલ વાર ચકાસણી, ક્રોસ વેરિફિકેશન. એકવાર વેરિફિકેશન નહીં, ક્રોસ વેરિફિકેશન. સ્વામી શારદાનંદજી મહારાજ મેડિકલના સ્ટુડન્ટ હતા, તો એમણે એકલું માની લો હૃદયરામે કાંઈ વાત કરી એ એમણે નોટ કરી લીધી. એના પછી પાછા જે બીજા વ્યક્તિ એ વખતે હતા એની સાથે પણ નોટ સરખાવી કે એમાં બરાબર છે કે નહીં. એના પછી જ એમણે આ બધી ઘટનાઓ નોંધ કરી છે. તો આ એટલા માટે હું કહેવા માગું છું કે આજકાલ વોટ્સએપમાં એટલા બધા સંદેશાઓ તમને મળતા હશે જે તમે ક્યારેય નહીં વાંચ્યા હોય. મોટા મોટા જે વિદ્વાનો, સો કોલ્ડ વિદ્વાનો, સો કોલ્ડ ગુરુઓ, એ લોકો પણ આ રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદના કોઈ એમાં ઉદ્દેશ્ય ખરાબ નથી હોતો, પણ એ કોઈની ટોપી કોઈને પહેરાવી દે, હવે કોઈની સાથે ઘટના થઈ સ્વામી વિવેકાનંદ સાથે કરી દે, આવું બધું થતું હોય છે. એટલે પહેલી વાત છે કે વોટ્સએપના મેસેજ ઉપર વધારે તમારે ડિપેન્ડ થવું નહીં, કારણ કે એ બધા ચકાસણી કર્યા વગરના ફોરવર્ડ કરી જ જાય છે, કરી જાય. કેટલાક વાંચતા નથી, સીધા ફોરવર્ડ કરી જાય છે, પોતે વાંચતા નથી. સરખામણી કરવાની કે એને ચકાસણી કરવાની તો વાત જ અલગ છે, એમને ફોરવર્ડ કરી જાય છે. એટલા માટે વોટ્સએપ ઉપર વધારે ડિપેન્ડ નહીં રહીને ઓરિજિનલ ચોપડી વાંચવાની અને રામકૃષ્ણ મિશનનું પબ્લિકેશન વાંચવાનું. કારણ કે અહીંયા પહેલો સિદ્ધાંત એ છે કે ઓથેન્ટિસિટી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. નક્કર વાસ્તવિકતા, જે ઘટનાઓનું વર્ણન થયું હોય એને જરાક પણ મસાલો નાખ્યા વગર, કોઈ ફોડમ નાખ્યા વગર, જેવું છે એવું ને એવું પ્રસ્તુત કરવું આ પુસ્તકોમાં છે, અમારા પુસ્તકોમાં. અને એની ચકાસણી કર્યા પછી જ આ ઘટનાઓ દેવામાં આવી છે. એટલે રામકૃષ્ણ મિશનના પબ્લિકેશન તમે જુઓ, સાંભળો, તમે વાંચો. શ્રી રામકૃષ્ણનું જીવન તમે વાંચો, સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર વાંચો, ત્યારે ખબર પડશે કેવી રીતે સ્વામી વિવેકાનંદ જ્યારે નરેન્દ્રનાથ દત્ત હતા કોલેજના વિદ્યાર્થી, ત્યારે કાન્ટ, હેગલ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર, આ બધા પાશ્ચાત્ય વિદ્વાનોના પુસ્તકો વાંચી અને અજ્ઞેયવાદી બની ગયા હતા. અને એમને લાગતું હતું કે ઈશ્વરને કોણે જોયા છે, એ તો બની શકે નહીં, નોટ પોસિબલ, એ તો સંભવ નથી. અને એટલા માટે જ્યારે પણ એમને સત્યને જાણવાનું, સત્ય સાથે સાક્ષાત કરવાની તમન્ના બહુ હતી, એની જિજ્ઞાસા બહુ હતી, અને ખૂબ બધા પુસ્તકો વાંચતા. ભણવાના પુસ્તકો તો પરીક્ષાના 3 દિવસ પહેલાં કે તો 1 દિવસ પહેલાં જ વાંચતા, એટલે એમને પરીક્ષામાં સારા નંબર નહોતા મળતા. આજકાલના વિદ્યાર્થીઓને જાણીને આશ્ચર્ય થશે એને કે સ્વામી વિવેકાનંદની આટલી બધી મેધા હતી, આટલી બધી એકાગ્રતા હતી, તે તો હંમેશા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતા હશે. બિલકુલ નહીં. એ માર્ક્સ ઉપર ધ્યાન જ નહોતા દેતા. એના માર્ક્સ બહુ ઓછા છે, તમે જુઓ તેની
રિઝલ્ટ માર્કશીટ અત્યારે રિસર્ચ કરીને કોઈકે બહાર પાડી છે, કારણ કે એમણે પરીક્ષા ઉપર ધ્યાન જ ન આપ્યું. એ પરીક્ષા સિવાયના જ પુસ્તકો વાંચવામાં આખી જિંદગી, આખું વર્ષ કાઢી દેતા. પરીક્ષાના એક દિવસ પહેલાં ખબર પડી કે કાલે જ્યોમેટ્રીનું પેપર છે, રાત આખી બેસી ગયા અને જ્યોમેટ્રીનું પરીક્ષા આપી દીધી, પાસ થઈ ગયા. જે કંઈ હોય તો આ પરીક્ષાના 90% 91% માટે આત્મહત્યા કરવાવાળા માટે આ સંદેશો છે. જે સ્ટુડન્ટ 90% 91% 9 મહિના એટલે આત્મહત્યા કરે છે. માર્ક્સ સાથે કોઈ લેવા દેવા નથી. પરીક્ષાની જે જિંદગીની પરીક્ષા છે એ અસલ છે, અને આ પરીક્ષા એ અસલ નથી, ને માર્ક્સ પણ અસલ નથી. માર્ક્સ દ્વારા જ કોઈ વ્યક્તિનું જો તમારે એનું મૂલ્યાંકન કરવું હોય તો સ્વામી વિવેકાનંદ તો સેકન્ડ ક્લાસમાં પાસ થયા, ફર્સ્ટ ક્લાસમાંય નહીં. પણ એમની પાસે જ્ઞાન કેટલું બધું હતું, કેટલી એકાગ્રતા હતી. તો જે કંઈ હોય એ અજ્ઞેયવાદી બની ગયા. અને પછી બધાએ જે કંઈ સંતો કલકત્તા આવે એ લોકોને પૂછતા પ્રશ્નો કે ઈશ્વરની વાતો તમે કરો છો, પણ શું આપે પોતે ઈશ્વરના દર્શન કર્યા છે? ક્યાંયથી એમને સંતોષપ્રદ ઉત્તર નહોતો મળતો. પછી એમણે સાંભળ્યું કે મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોર, એટલે કે કવિવર રવિન્દ્રનાથ ટેગોરના પિતાશ્રી, જેમણે સાધારણ બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી, તેઓ ગંગામાં એક જહાજની કેબિનમાં રહેતા અને ખૂબ ધ્યાન કરતા. એકવાર ત્યાં પહોંચી ગયા અને પછી જ્યારે મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરનું ધ્યાન પૂરું થયું ત્યારે સ્વામીજીએ, એટલે કે જે સ્વામી વિવેકાનંદ પછી બન્યા, નરેન્દ્રનાથ દત્તે, ત્યારે કોલેજનો વિદ્યાર્થી, એમને પ્રશ્ન પૂછ્યો, મહાશય આપ તો ઈશ્વરનું બહુ ધ્યાન કરો છો, હું આપને પ્રશ્ન પૂછવા માગું છું, આપે પોતે શું ઈશ્વરના દર્શન કર્યા છે? તો દેવેન્દ્રનાથ ટેગોર, જે મહર્ષિ દેવેન્દ્રનાથ ટેગોરે થોડી વાર તો જોયું નરેન્દ્ર તરફ અને પછી કહ્યું, બેટા તારી આંખો બહુ સુંદર છે, યોગીના જેવી છે. નરેન્દ્રનાથ નિરાશ થઈ ગયા. અરે ભાઈ, હું શું પૂછું છું ને શું જવાબ આપે છે? હું કહું છું ભાઈ તમે ઈશ્વરના દર્શન કર્યા છે? તો કે તારી આંખો સુંદર છે. મારે મારી આંખોની વર્ણન નથી જોતું, મારે તમારો પ્રશ્નનો ઉત્તર મને આપો. કોઈ નથી આપી શકતો. એક દિવસે કોલેજમાં ગયા હતા, સ્કોટિશ ચર્ચ કોલેજમાં ભણતા ત્યારે. પહેલાં એનું નામ જનરલ એસેમ્બલી કોલેજ હતું. અને ત્યાં જે દિવસે એક દિવસ એવું થયું કે ઇંગ્લિશના પ્રોફેસર એબસેન્ટ હતા, એટલે પ્રોફેસર વિલિયમ હેસ્ટી, જે પ્રિન્સિપાલ હતા, પોતે ઇંગ્લિશ લિટરેચરનું ક્લાસ લેવા માટે આવ્યા અને ભણાવતા હતા. એક્સકર્શન નામની કવિતા, વર્ડસવર્થની કવિતા, એ જ્યારે ભણાવતા હતા ત્યારે એમાં એક વર્ણન આવે છે કે કવિ પ્રાકૃતિક સૌંદર્ય જોઈને અતિ ચેતન અવસ્થામાં ચાલ્યા જાય છે, સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય છે. ત્યારે વિદ્યાર્થી પૂછ્યું, સર ખરેખર શું આવું બની શકે? એ કોઈ સમાધિ અવસ્થામાં જાય? ત્યારે પ્રિન્સિપાલ પ્રોફેસર વિલિયમ હેસ્ટી કહે, હા એવું બની શકે. મેં પોતે એક મનુષ્યને જોયો છે જેને આવી સમાધિની અવસ્થા વારંવાર થાય છે. જો તમે લોકો ચાહો તો તમે પણ એના દર્શન કરી શકો છો, કારણ કે કલકત્તામાં જ રહે છે. રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના મંદિરમાં, મહાકાલીના મંદિરમાં રહે છે. બસ નરેન્દ્રનાથે કહ્યું, ચાલો ભાઈ એ બાબાજી કો ભી દેખતે हैं. ગયા, પહોંચી ગયા ત્યાં, દક્ષિણેશ્વર ચાલ્યા ગયા. રામકૃષ્ણ દેવ નાની પાટ પર બેસી બધા ભક્તો સાથે વાતો કરતા હતા. ભક્તો નીચે બેઠા હતા, એમાં બેસી ગયા નરેન્દ્રનાથ. થોડી વાર તો બધી સાંભળી વાત કે હવે બહુ થયું, હવે મારા પ્રશ્ન ઉત્તર આપો. આપે ઈશ્વરની વાતો બહુ કરી, આપે પોતે જ ઈશ્વરના દર્શન કર્યા છે? અને પહેલી વાર એમને સંતોષપ્રદ ઉત્તર મળ્યો, હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. એટલું જ નહીં, જેમ તને જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે એમના દર્શન કરું છું. જો તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું, પણ તારે સાધના કરવી પડશે. આ છે ધર્મનું વિજ્ઞાન. હાઇડ્રોજન ઓક્સિજન ગેસ બની પાણી મળે છે. હા, હાઇડ્રોજન ગેસ છે, ઓક્સિજન ગેસ છે, કેવી રીતે પાણી બને? ભાઈ એમાં માનવાની વાત નથી. તમે લેબોરેટરીમાં આવો, હાઇડ્રોલિક પ્રોસેસ કરો, પછી ન મળે તો તમે કહેજો કે અમે માનતા નથી. માનવાની વાત જ નથી. તમે એક્સપેરિમેન્ટ કરો ને, લેબોરેટરીમાં આવો. એવી રીતે રામકૃષ્ણ કહે છે, મેં જોયા છે, તું પણ જોઈ શકે છે, પણ લેબોરેટરીમાં આવવું પડે, પ્રયોગ કરવો પડે, સાધના કરવી પડે. અને નરેન્દ્રનાથે પ્રયોગ કર્યો. એમણે કહ્યું, ઠીક છે, હું સાધના કરીશ, હું કેમ કહું છું એમ સાધના કરીશ, પણ પછી છેવટે મને મળવું જોઈએ. અને મળ્યું.
કાશીપુરના બગીચામાં એને નિર્ગલ સમાધિની પ્રાપ્તિ થઈ અને એમણે ઈશ્વરના દર્શન સાક્ષાત કર્યા હતા. એટલે શિકાગો વિશ્વધર્મ સભામાં એ પોતાના એ આત્મવિશ્વાસથી શ્વેતાશ્વેત ઉપનિષદનો શ્લોક બોલી શક્યા હતા. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રાઃ આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃતમેતિ નાન્ય પંથા વિદતે નાય. મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેમને જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. આ સ્વામી વિવેકાનંદ બોલી શક્યા હતા શિકાગોની વિશ્વ સભામાં, કારણ કે એમણે પોતે એ પરમ પુરુષને દર્શન કર્યા હતા. તો શ્રી રામકૃષ્ણ હેઝ મેટ વિથ ગોડ. વોટ પ્રૂફ વી હેવ ગોટ ધ એવિડન્સ ઇઝ ફ્રોમ ધ બુક કે શ્રી નરેન્દ્રનાથ આસ્ક ધીસ ક્વેશ્ચન એન્ડ શ્રી રામકૃષ્ણ સેડ યસ આઈ હેવ સીન ગોડ. અમારા માટે આટલું પ્રૂફ ઇઝ ઇનફ ફોર અસ. How Swami Vivekananda remember all the things after reading once because of his power of concentration. એમની એકાગ્રતા એટલી બધી હતી કે એકવાર વાંચ્યા બાદ એમને બધું યાદ રહી જતું. એ વાત સાચી છે, અદ્ભુત એકાગ્રતા હતી. એના ઘણા બધા ઉદાહરણો છે. અત્યારે ઉદાહરણોનો કહેવાનો સમય નથી, સમય આપણો ઘણો થઈ ગયો છે અને ઘણા બધા પ્રશ્નો છે. પણ તમે એ સ્વામી વિવેકાનંદનું જીવન વાંચજો, એમાં તમને ઘણા બધા પ્રસંગો મળશે કેવી રીતે કેટલી બધી એમની અદ્ભુત એકાગ્રતા હતી. અને એકાગ્રતા હતી એનું એક કારણ હતું એ ધ્યાન સિદ્ધ હતા. નાનપણમાં ધ્યાનની રમત રમતા બાળકો બીજા બાળબંધુઓ સાથે. અને એકવાર તો એટલા બધા ધ્યાનમાં મગ્ન થઈ ગયા કે એક નાગ આવ્યો, નાગને જોઈને બધા ભાગી ગયા. પણ એ નાનો બિલેશ્વર મેથી બિલે થયું, વીરેશ્વરમાંથી બિલેશ્વર, બિલેશ્વરમાંથી બિલે. એ બિલે નાનો બેઠો છે, ધ્યાનમાં મગ્ન છે. પછી નાગ ધીરે ધીરે સરકીને બહાર નીકળી ગયો. બધા પરિવારજનોના તો જીવ અદ્ધર ઉંચકાઈ ગયા હતા. નાનપણથી ધ્યાન સિદ્ધ. અને એ સ્વામી વિવેકાનંદનું સૌથી છેલ્લું વાક્ય કયું? ગો એન્ડ મેડિટેટ ટીલ આઈ કોલ ઓન યુ. જ્યાં સુધી ન બોલાવો ત્યાં સુધી ધ્યાન કર, પોતાના સેવકને કહ્યું. અને ધ્યાનમાં જ અમને ધ્યાન કર્યું અને પછી ધ્યાનની પાંખો પર સવાર થઈને અનંતની યાત્રામાં નીકળી ગયા. તો એટલા માટે એ ધ્યાન સિદ્ધ હતા. અને ધ્યાન સિદ્ધ હતા એટલા માટે એમની એકાગ્રતા પણ આવી હતી. સાચા દિલથી કોઈ ભૂલ માટે પસ્તાવો કરે છે તો તે વ્યક્તિ માટે વ્યવહાર બદલવો જોઈએ, જરૂર બદલવો જોઈએ. જો સાચા દિલથી કોઈ પસ્તાવો કરે તો. સ્વામી વિવેકાનંદ કહે છે માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ કોણ કરી શકે? માણસ કરી શકે. અને એટલી સરસ વાત સ્વામી વિવેકાનંદ કહે છે, આઈ નેવર હર્ડ એ કાઉ ટેલ એ લાઈ બટ ઇઝ ઓલવેઝ એ કાઉ એન્ડ નેવર એ મેન. મેં કદી કોઈ ગાયને જૂઠું બોલતા સાંભળી નથી. તમે સાંભળી? ગાય વળી જૂઠું ક્યાંથી? અરે બોલતા નથી આવડતું, જૂઠું ક્યાંથી બોલવાની છે? મેં કદી કોઈ ગાયને જૂઠું બોલતા સાંભળી નથી. પણ એ ગાય છે, બોલતા નથી આવડતું એટલે જૂઠું નથી બોલતી. માણસ આજે જૂઠું બોલે છે, કાલે સાચું બોલી શકશે, કારણ કે એને બોલતા આવડે છે. એટલે આજે ભલે ખોટું બોલતો હોય માણસ, કાલે સાચું બોલશે. ગમે ત્યારે કોઈ પણ માણસનું પરિવર્તન થઈ શકે છે. અદ્ભુત પરિવર્તન થતાં અમે લોકો જોયા છે. અને ઈશ્વરની કૃપાથી, ગુરુની કૃપાથી અને સત્સંગથી, પ્રાર્થનાથી, મંત્રજાપથી કેટલા લોકોના જીવન બદલાઈ ગયા, અદ્ભુત રીતે બદલાઈ ગયા, એના અમે સાક્ષી છીએ. માટે જો દિલથી કોઈ ભૂલ માટે પસ્તાવો કરે તો વ્યક્તિ માટે અવશ્ય આપણે વ્યવહાર બદલાવવો જોઈએ અને એમને સ્વીકારવા જોઈએ. મંત્ર દીક્ષાની જરૂર પડે જો વ્યક્તિ માટે ઈષ્ટદેવ અને મંત્ર કે ભજન પહેલેથી જ ભાવથી નિશ્ચય થઈ ગયેલ હોય. એટલે કે જો મારા ઈષ્ટદેવ અને ભજનનો રાગ મેં જાતે નક્કી કર્યો હોય તો મંત્ર દીક્ષા બીજા ગુરુ પાસેથી લેવાની આવશ્યકતા ખરી? બિલકુલ નહીં. તમે પોતે નક્કી કરી લીધું બધું, તમને શું ગુરુની આવશ્યકતા છે? તમને એટલો બધો કોન્ફિડન્સ છે કે મારા ઈષ્ટ પણ હું જાણું છું, કેવી રીતે ઈષ્ટને પાસે પહોંચવું એ પણ જાણું છું, સાધના પણ હું જાણું છું. તો પછી હવે કોઈની પાસે જવાની જરૂર શું છે? આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. સવાલ જ નથી. કોઈ પાસે મંત્ર દીક્ષા લઈને જવાનું નથી, બલ્કિ તમારે હવે મંત્ર દીક્ષા દેવાનો ટાઈમ થઈ ગયો છે.
મંત્ર દીક્ષા માટે કેટલા દિવસ સમય ફાળવવો જરૂરી છે? આખી જિંદગી. આ કંઈ પાર્ટ ટાઈમ જોબ નથી કે ભાઈ રોજ 15 મિનિટ સવારે અને સાંજ મંત્ર દીક્ષા માટે આપી દીધી એટલે હાઉ એટલે બધું પૂરું. 365 ડેઝ મલ્ટીપ્લાઇડ બાય 24 અવર્સ, મલ્ટીપ્લાઇડ બાય જેટલા વર્ષ જીવો એટલે સુધી સાધના કરવાની છે. અને તમારે જ્યારે તમને એની ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ, જે અંતિમ લક્ષ્ય પૂરું થઈ ગયું, એના પછી પણ તમારા પોતાના એ જે પ્રારબ્ધ કર્મો છે એના ક્ષય માટે પણ એ સાધના ચાલુ રાખવાની છે. પણ એના પછી બહુ સરળ છે, પછી પોતાની મેળે ઓટોમેટિક થઈ જાય છે, પછી તમારે પ્રયત્ન નથી કરવો પડતો. પણ જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ, અંતિમ લક્ષ્ય પ્રાપ્ત નથી થયું, ત્યાં સુધી 24 કલાક 24 અવર્સ 365 ડેઝ આના માટે પ્રયત્નો કરવા છે. આ પાર્ટ ટાઈમ જોબ નથી. મંત્ર દીક્ષા મળી એટલે થઈ ગયું એવું નથી. ત્યાંથી શરૂઆત થાય છે જર્નીની. બેંક એકાઉન્ટ ઓપન થાય છે, પછી એમાં ડિપોઝિટ કરવાનું છે રોજ. અને મંત્ર જાપ જેટલા વધારે થઈ શકે, અને મંત્રની ક્વોલિટી, મંત્ર જાપની ક્વોલિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે કેટલા જપ કર્યા એનાથી માત્ર નહીં થાય, પણ કેવી રીતે કર્યા, નિષ્ઠાપૂર્વક કર્યા, એની ક્વોલિટી કેવી છે એ બધું બતાવશે ગુરુજી. કેવી રીતે મંત્ર કરવો, જપ કરવો, જે જ્યારે દીક્ષા થશે ત્યારે બતાવશે કે ઈષ્ટનું ધ્યાન કરતાં કરતાં મંત્ર જાપ જો કરવામાં આવે તો એનું ફળ જલ્દી મળે છે, વધારે સારું મળે છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે ધ્યાન ધર્મ અને સાધના, બહુ સુંદર પુસ્તક છે ધ્યાન ધર્મ અને સાધના. એમાં કહે છે ધીસ કોમ્બિનેશન બ્રિંગ્સ ગ્રેટ ક્વિક સક્સેસ. કોમ્બિનેશન ઓફ જપ એન્ડ મેડિટેશન. ધ્યાન અને મંત્ર જાપ જો એકસાથે કરવામાં આવે તો બહુ જલ્દીથી સક્સેસ મળે છે, સફળતા મળે છે. આ બધું તમને આવા બધા પુસ્તકોમાં મળશે, માર્ગદર્શન મળશે. તો કહેવાનો અર્થ એ છે કે મંત્ર દીક્ષાથી તો શરૂઆત થાય છે, એટલે જ એનું નામ છે ઇનિશિએશન. એટલે પહેલી શરૂઆત થઈ, તમારો નવો જન્મ થયો. આધ્યાત્મિક નવો જન્મ ક્યારે થયો? જે દિવસે તમે મંત્ર દીક્ષા લીધી. અને એ જ તમારો સાચો જન્મ છે. પહેલો તો શારીરિક તમારું શરીર જે છે એનો જન્મ થયો, પણ ખરેખર યુ આર રિબોર્ન નાવ, સ્પિરિચ્યુઅલી સ્પીકિંગ. આધ્યાત્મિક રીતે તમારો નવો જન્મ ક્યારે થાય છે? જે દિવસે તમે મંત્ર દીક્ષા લ્યો છો. બટ દેટ ઇઝ ધ બિગિનિંગ. એ પ્રથમ સ્ટેપ છે. એના પછી જેમ જેમ જપ કરતા જઈએ છીએ એમ એમ આગળ રસ્તો ખુલતો જાય છે. મંત્ર જાપ બની શકે એટલો વધારે ને વધારે કરવાનો છે, પ્રાર્થના કરવાની છે, ધ્યાન કરવાની છે. અને શરૂઆતમાં થોડોક કંટાળો પણ આવે છે, પણ પછી એ ફેસ થયા પછી પણ આનંદ પણ બહુ આવે છે. એક આધ્યાત્મિક આનંદ, એનો એક અલગ આનંદ છે, સ્વર્ગીય આનંદ, દિવ્ય આનંદ એ પછી મળે છે. એના કારણે હજી તમારી સાધના આગળ વધતી રહે છે. તો એ બધું તમને મળશે. શરૂઆતમાં થોડુંક વધારે પ્રયત્ન કરવો પડે છે, અને એમાં કોઈ પણ જાતની જોર જબરદસ્તી નથી. જ્યાં જેટલું તમારાથી થાય એટલું કરવાનું છે, યથાસાધ્ય એટલું જ કરવાનું છે. તમારે અત્યારે બહુ બિઝી હો તો તમે સવાર સાંજ 108 વાર જપ કરો, વધારે સમય મળે તો વધારે જપ કરો, મનમાં જપ કરો. એવું પણ નથી કે બધી ગણતરી રાખવી પડશે. મનમાં જપ કરો ત્યારે પછી ગણતરી રાખવાની જરૂર નથી. પ્રથમ 108 વાર જપ કરો. અથવા તો તમે 1 કલાકમાં તમે મતલબ 10 માળા કરી શકો છો. તમે 2 કલાક કર્યું તો 20 માળા કરી એવું તમને લખી શકો તો પણ ડાયરીમાં કે આજે મેં 20 માળા કરી. કેમ? કારણ કે 2 કલાક જપ કર્યા અને મારી સ્પીડ આ છે. એટલે અને એવી ગણતરી રાખવાની જરૂર પણ નથી. મનમાં જપ કરો. પણ જેવી સાધના એવી સિદ્ધિ. તમે કેટલા જલ્દી, તમારે જલ્દી મુંબઈ પહોંચવું હોય તો એરોપ્લેનની ટિકિટ ખરીદીને એના રૂપિયા દેવા પડશે. નહીં તો પછી ટ્રેનમાં જાઓ તો 40 મિનિટને બદલે 12 કલાકમાં પહોંચી જશો. એ કે ભાઈ સુપરફાસ્ટના બહુ પૈસા ખર્ચા છે, પેસેન્જરમાં જાઓ. નહીં તો ચાલીને જાઓ તો પૈસા નહીં લાગે, આરામથી પહોંચશો, ક્યારેક ને ક્યારેક પહોંચશો. તો કિંમત તો ભાઈ ચૂકવવી પડે. જો તમારે જલ્દીથી જોતું હોય તેની કિંમત ચૂકવવી પડશે. બધું મફતમાં લઈ લેવાની આપણી જે ભાવના છે ને એ બસ ભગવાન. અરે કેટલાય લોકો સ્વામીજી જરા આના માથા પર હાથ મૂકી દે, 10માની પરીક્ષા છે નહીં એટલે પણ ઓલાએ બીજાએ 10મી આખું વર્ષ બિચારે મહેનત કરી અને ત્યાં કેટલી બધી મહેનત કરીને કર્યું.
હવે આણે આખું વરસ એમને મજા કરી, હવે એના માથા પર હાથ મૂકી દો એટલે એને સરસ પરીક્ષામાં સારા નંબર મળી જાય. ભગવાને કહેશે આ તો અન્યાય છે. તો આપણે બધું મફતમાં જોઈએ છીએ કે હાથ મૂકી દો એટલે બધું પતી ગયું. પણ ઠીક છે, મોટા લોકોના આશીર્વાદ પણ કામ કરે છે, પ્રાર્થના પણ કામ કરે છે, એવું નથી કે નથી કરતા, પણ એ પણ જરૂરી છે. પણ સૌથી મોટી જરૂરી છે પરિશ્રમ, પોતાનો પુરુષાર્થ. એ પુરુષાર્થ અને કૃપા બંને સાથે મળીને સક્સેસ આપે છે. મંત્ર દીક્ષાથી પરમ શક્તિ સુધી પહોંચવાનો રસ્તો સરળ કેવી રીતે બને? સરળ છે જ નહીં. પહેલાં જ કહી દીધું કે શ્રુસ્ય ધારા નિશિતા દુરતયા. સરળમાં સરળ રસ્તો આ જ છે, જે અત્યારે અહીંયા મંત્ર દીક્ષાનો અમે અહીંયા સરળતા આપીએ છીએ એટલી સરળતા તમને ક્યાંય નહીં મળે. બીજું કાંઈ નથી કરવાનું. તમારે જે મંત્ર આપ્યો છે સવાર સાંજ 108 વાર જપ કરવાનો છે. પછી એ મંત્ર જ તમને ધીરે 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 તમને આધ્યાત્મિક જીવનમાં આગળ વધારશે. એના પછી તમે જેટલું એક્સ્ટ્રા કરી શકશો એટલું તમને જલ્દીથી એનો ફળ મળશે, અથવા તો જલ્દીથી તમે પ્રોગ્રેસ થશે. તમે કાંઈ કરતાં કાંઈ નહીં કરો પણ થોડો થોડો પ્રોગ્રેસ થશે. કારણ કે તમને આ એક મોટો લાભ મળી ગયો મંત્ર દીક્ષાનો. એકાગ્રતા અને મનની શાંતિ માટે મંત્ર દીક્ષાનું મહત્વ બતાવો. તો એના માટે તો લાંબુ લાગશે. અત્યારે તો ટાઈમ પૂરો થવા આવી ગયો છે. પણ તમને થોડાક પુસ્તકો હું કહી દઉં છું, એમાંથી તમને આ વિશેષ માહિતી મળશે કે મંત્ર જાપથી, આધ્યાત્મિક સાધનાથી કેવી રીતે એકાગ્રતા વધે છે, મનની શાંતિ કેવી રીતે મળે છે, એ બધું તમને મળશે. એક તો પુસ્તક છે, એનું નામ છે એકાગ્રતા અને ધ્યાન. બીજું પુસ્તક છે ધ્યાન ધર્મ અને સાધના, સ્વામી બ્રહ્માનંદજી મહારાજનું પુસ્તક છે. પછી પરમપદને પંથે, સ્વામી વિરજાનંદજી મહારાજના ઉપદેશો છે. અને આનંદધામના પથ પર સ્વામી શિવાનંદજી મહારાજ, મહાપુરુષ મહારાજના વાર્તાલાપો છે. અને એક હજી પુસ્તક છે સ્વામી તુર્યાનંદજી મહારાજના ઉપદેશોનું. એ પુસ્તક આજે તમને બધાને મળવાનું જ છે. એટલે તમે આટલા પુસ્તકો તમે વાંચશો તો આખું તમને આ મંત્ર દીક્ષાથી, આજે મંત્ર જાપ કરવાથી, મંત્ર જાપ કરવાથી કેવી રીતે એકાગ્રતા અને મનની શાંતિ મળે છે એનું તમને બહુ સરસ એ મળી જશે. કોઈ પણ ક્ષેત્ર પ્રત્યે તાત્કાલિક નિર્ણય કેવી રીતે લેવો, નિર્ણય ક્ષમતા કેવી રીતે વધારવી, તો એના માટે બે ઉપાય છે. એક ઉપાય છે તમે પોતે કાગળમાં લખી રાખો કે એડવાન્ટેજ શું છે. એક માન લો તમારી પાસે બે ઓલ્ટરનેટિવ હોય. ઓલ્ટરનેટિવ 1 એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ, ઓલ્ટરનેટિવ નંબર 2 એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. અને પછી કાગળ સાચવીને રાખવાનું, નીચે લખવાનું કે આ ઓલ્ટરનેટિવ નંબર 2માં એડવાન્ટેજ વધારે છે અને ડિસએડવાન્ટેજ ઓછા છે, માટે જાણી કરીને મને ખબર છે કે આમાં આટલા બધા નુકસાન થવાનું છે, તેમ છતાં હું જાણી કરીને ઓલ્ટરનેટિવ નંબર 2 લઈ લ્યો છું. એટલે પછી તમને પસ્તાવો નહીં થાય, કારણ કે તમે પોતે જ લખીને રાખ્યું છે. ખબર જ છે તમને આમાં આટલા ડિસએડવાન્ટેજ છે, તેમ છતાં એમાં એડવાન્ટેજ ઓલ્ટરનેટિવ 1 કરતાં વધારે હતા એટલે તમે લીધું છે. આ છે પુરુષાર્થનો માર્ગ. બીજો છે એક માર્ગ કે તમે તમારા કોઈ વડીલને તમે પૂછી અને એમનું ગાઈડન્સ લઈ લો. ત્રીજું છે તમે પ્રાર્થના કરો, ઈશ્વરને પ્રાર્થના કરી એને એમનું ગાઈડન્સ મેળવો. તો આવી રીતે 3 ઉપાય બતાવ્યા. મંત્ર દીક્ષા પછીનું રોજિંદા જીવનમાં થતા ફેરફાર શું હોય છે? રોજિંદા જીવનમાં ફેરફાર ધીરે ધીરે થશે, તમને ખબર પણ નહીં પડે. જે મેં એક વાત કરી સવારના, પેલી બેનનું ગુસ્સો ઓછો થઈ ગયો, કેટલાય લોકોના જીવનમાં પરિવર્તન આવે છે પણ ખબર નથી પડતી. કોઈનો સ્વભાવ પણ ધીરે ધીરે બદલાઈ જાય છે અને કેટલી પ્રાયોરિટીઝ તમારી બદલાઈ જશે, તમને ખબર પણ નહીં પડે કે મંત્ર દીક્ષા જપ કરતાં 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 કેટલી બધું પરિવર્તન ધીરે ધીરે થાય છે. પણ બહુ ધીરે થાય છે અને એ આંતરિક પરિવર્તન છે. એટલે બાહ્ય પરિવર્તન કદાચ તમને ખબર ન પણ પડે, પણ એટલું તો તમને ખબર પડશે કે મારામાં શું ડિફેક્ટ છે એ તમને ખબર પડી જશે. જોજો, પહેલાં તમને ખબર જ નહોતી કે મારામાં આટલી બધી ડિફેક્ટ છે. જો તમને મંત્ર દીક્ષા પછી એમ લાગે કે ભાઈ આ તો ઊંધી દિશામાં જઈએ છીએ આપણે, પહેલાં તો આટલું બધું ખરાબ નહોતું મન, તો એના મતલબ તમે સાચી દિશામાં જાઓ છો. કારણ કે અત્યાર સુધી તમને ખબર જ નહોતી કે તમે આટલા ઉંદરમાં ડૂબી રહ્યા છો. પણ આ આત્મનિરીક્ષણ, તમારી શક્તિ વધી ગઈ એને કારણે, અને અંદરનો કચરો બધો બહાર આવવા માંડી ગયો. તમને ખબર પડી કે અંદર કચરો આટલો હતો. અત્યાર સુધી તમે આનંદમાં હતા, કચરો દેખાતો જ નહોતો. પણ આ ધ્યાન વલોવવાથી શું થાય, આ જે સ્યાહીમાં તમે પાણી નાખો ને સારું, એટલે ગંદુ પાણી ઉપર આવે.
તો આપણને એમ લાગે રે આ તો મંત્ર જાપ કર્યા પછી આ તો ઊંધી દિશામાં આપણે જઈએ છીએ, આ તો ઉલટાનો કચરો આવે છે. નહીં, હતું પહેલાંથી જ, આ જ મનમાં હતું, અચેતન મનમાં હતું, એ ચેતન મનમાં આવ્યું એટલે તમને ખબર પડી. હવે ફરી એ જ સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ લાટુ મહારાજને પૂછવામાં આવ્યું કે ભાઈ આ તો હું જપ કરીને ફસાઈ ગયો, આ મંત્ર દીક્ષા લીધા, મંત્ર જાપ કર્યા પછી તો બધા કેટલા ગંદા બધા વિચારો આવે છે. તો કે ક્યાંથી આવે તમને ખબર છે? તમારા અચેતન મનમાં હતા, પણ આ મંત્ર જાપ કર્યો ને તમારા તીર તમે છોડ્યા ને એટલે એ રાક્ષસ બધા ઉપર આવી ગયા, ગરમી સહન નથી કરી શકતા. પછી હવે ઉપાય શું? ધ સેમ હીટ ઓફ ધ નેમ વિલ ફાઇનલી ડ્રાઈવ ધેમ આઉટ. તમે આ જે ગરમી છે, આ મંત્ર જાપની ગરમીથી કારણે અચેતન મનમાંથી ચેતન મનમાં આવ્યા, એ તમે જપ ચાલુ રાખો, ચેતન મનમાંથી બહાર ભાગી જશે, બધા ચોરો ભાગી જશે. ચાલુ રાખો, મંત્ર જાપ ચાલુ રાખો, ડરવાની જરૂર નથી. પણ ક્યારેક જો તમને એમ લાગતું હોય કે મંત્ર દીક્ષા પછી આપણે અવળી દિશામાં જઈએ છીએ, તો એટલો મતલબ છે તમે ખૂબ પ્રોગ્રેસ ફાસ્ટ કરી રહ્યા છો. કેમ? કારણ કે અંદરનું બહાર નીકળી ગયું છે, અચેતન મનનું વલણું થઈ ગયું છે. માટે આ મંત્ર દીક્ષા પછી રોજિંદા જીવનમાં ઘણા ફેરફાર થશે અને એ બધા ફેરફાર તમારું આખું જીવન પરિવર્તન કરી દેશે. મંત્ર દીક્ષા પછી શું તમારા ઈષ્ટ બદલાઈ જાય છે, જેમને ઘણા વર્ષોથી તમારા ઈષ્ટ ગણ્યા છે? ના. પહેલી વાત તો તમને મંત્ર દીક્ષા આપવામાં જ નહીં આવે. જો તમે કહેશો કે ભાઈ મારા ઈષ્ટ દેવતા તો ફલાણા છે, ઠીક, તો તમે એ ઈષ્ટ દેવતાનું જ તમે પાલન કરો. જરાય જરૂર નથી તમારે. અહીંયા રામકૃષ્ણ મિશનમાં મંત્ર દીક્ષા તમને નહીં મળે, બીજે ક્યાંયથી તમે લઈ શકો છો. જો તમારે જે તમારા ઈષ્ટ દેવતાને તમારે છોડવાની કાંઈ જરૂર નથી. જો તમને એમ લાગે કે મારા ઈષ્ટ દેવતા રામકૃષ્ણ જ છે અને રામકૃષ્ણમાં રામય આવી ગયા અને કૃષ્ણ આવી ગયા અને બધા દેવી દેવતા આવી ગયા અને લેટેસ્ટ ઇન ધ મોસ્ટ પરફેક્ટ ઇન્કાર્નેશન ઓફ ગોડ, આજના યુગ માટે સર્વશ્રેષ્ઠ એ જ દેવતા છે. એમાં નિર્ગુણ નિરાકારની પણ વાત છે, સગુણ સાકારની પણ વાત છે, બધું એમાં આવી જાય છે. મારે તો આ જોઈએ છે રામકૃષ્ણ દેવ. તમારા ઈષ્ટ દેવતા જો રામકૃષ્ણ હોય તો જ તમારે મંત્ર દીક્ષા અહીંયાથી લેવાની, નહીં તો નહીં લેવાની. પહેલા વાત મેં જે વાત કરી એ જૂની વાત છે. આજથી 30-40 વર્ષો પહેલાં બધાને પોતપોતાના ઈષ્ટ દેવતા પ્રમાણે મંત્ર દીક્ષા મળતી. પણ હવે અત્યારે રામકૃષ્ણ દેવના મંત્રની દીક્ષા લેવાવાળા એટલા બધા વધી ગયા છે ને, એટલું લાંબુ મેં કીધું ને, સિલચરમાં 5000નું વેઇટિંગ લિસ્ટ છે. 5000 લોકો વેઇટ કરી રહ્યા છે. કોઈ તો 5-5, 10-10 વર્ષથી વેઇટ કરી રહ્યા છે, પણ એમનો વારો નથી આવતો. એટલા માટે રામકૃષ્ણ દેવને ઈષ્ટ દેવતા છે એવા જ મંત્ર લેવાવાળાને હજી ટાઈમ નથી, એનું પણ વારો નથી લાગતો. તો તમે તમારા ઈષ્ટ દેવતા રામના તમારા ગુરુ પાસે જાઓ, તમારા કૃષ્ણ છે તો તમે કૃષ્ણના ગુરુ પાસે જાઓ, કેટલા બધા સંપ્રદાયના કેટલા બધા ગુરુઓ છે એની પાસે જાઓ. જો તમારા ઈષ્ટ દેવતા રામકૃષ્ણ દેવ હોય તો જ તમે રામકૃષ્ણ મિશનમાંથી મંત્ર દીક્ષા લ્યો. હવે અત્યારે આ નવો નિયમ. પણ એનો મતલબ એ નથી કે અમે બધાને સ્વીકાર નથી કરતા. બધા દેવી દેવતાઓને સ્વીકાર કરીએ છીએ, એમને સન્માન આપીએ છીએ, પૂરું સન્માન આપીએ છીએ. દ્વારકાનાથ સોમનાથની જય બોલાવીએ છીએ દરરોજ, એ બધું કરીએ છીએ. શિવરાત્રિ મોટા પાયે કરીએ છીએ, જન્માષ્ટમી મોટા પાયે કરીએ છીએ, રામનવમી મોટા પાયે કરીએ, બધું કરીએ છીએ. પણ અમે જે મંત્ર દીક્ષા જે છે એમાં મંત્ર ફક્ત એ રામકૃષ્ણ દેવનો મળે છે. ઘેર મંત્ર જાપ કેવી રીતે કરવા માટે કઈ રીતે કરવા? ઘેર મંત્ર જાપ કરવા માટે કઈ રીતે કરવા? નિશ્ચિત જગ્યા, નિશ્ચિત આસન હોવું જરૂરી છે. માર્ગદર્શન આપવા વિનંતી. શેઠની વાર્તા કહેવાનું ભૂલશો નહીં. એ હું સાવ ભૂલી ગયો. આ બધા તમારા હજી આટલા બધા પ્રશ્નો છે, એમાં ક્યાંથી શેઠજી આવે? કાંઈ નહીં, હવે જલ્દી કરવું પડશે, ટાઈમ થઈ ગયો. તો મુખ્ય વસ્તુ છે કે નિશ્ચિત આસન અને નિશ્ચિત જગ્યા બહુ જરૂરી છે. જો તમે મંત્ર દીક્ષા લેશો તો તમને એક નાનકડું પુસ્તક મળશે, ઉપાસના પદ્ધતિ, બહુ નાનકડું, કોઈને બતાવવાનું નથી, તમારા પ્રાઇવેટ માટે છે. એમાં આ બધા ઇન્સ્ટ્રક્શન આપેલા છે કે તમારું એક અલગ આસન હોવું જોઈએ. અને માનો પતિ પત્ની બંને દીક્ષા લીધી તો બંનેનું અલગ આસન હોવું જોઈએ. પાછા ઘણા લોકો શું કે એક જ આસન હોય, એ જ આસનમાં પછી બધા વારાફરતી બેસીને જપ કરે, એ નહીં. ભલે અમે તો બધા એક જ પરિવારના છીએ, એમાં શું થઈ ગયું? એમ નહીં. જમતી વખતે તમે એક જ ટેબલ પર બેસો, એક જ આસન પર બેસો, એમાં કાંઈ વાંધો નહીં, પણ
ભગવાનની પૂજા કરતી વખતે તમારું આસન, તમારું ઉપાસનાનું આસન અલગ હોવું જોઈએ. બીજું એક આસન પણ અલગ, અને બીજું કે કોઈ જપમાળા, પહેલાં તમે લોકો જપમાળા માટે ના જ પડી છે, આંગળીથી તમે કરો, છતાંય કોઈ વૃદ્ધાવસ્થામાં હોય તો મંત્ર જાપ કરવા માટે માળા હોતી. અમારે ત્યાં પ્રોસિજર છે, એમને જપમાળા ન કરાય. પહેલાં જપમાળા ગુરુદેવને દેવાય, ગુરુદેવ પોતે એમાં જપ કરે, એને શોધન કરે, અને પછી એ જપમાળા તમને મળે. એના ઉપર તમારે જપ કરવાનું હોય, એના ઘણા બધા નિયમો છે, કેવી રીતે જપ કરવા એના નિયમ છે. પછી એ જપમાળા પછી તમે જપ કરીને પછી એના જ ઉપર પાછા બીજા કોઈ જપ કર્યા એવો ન ચાલે. વ્યક્તિગત માળા, જપમાળા બધા અલગ હોવી જોઈએ. અહીં ગુજરાતમાં આપણે મેં ઘણા જગ્યાએ જોયું, એક જ જપમાળા ટંગાળેલી હોય, બધા આવ્યા જપ કર્યા, રાગ ટંગાળી દીધી, વળી બીજા આવ્યા જપ કરી બધા, એવું ન ચાલે. અને એક જ આસન નહીં. અને સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં બહુ સુંદર વાત કહે છે, જો બની શકે તો તમારા ઘરમાં એક નાનકડો ઓરડો રાખો, અને એ ઓરડામાં એને ઉપાસનાનો ખંડ બનાવો, ધ્યાન કક્ષ બનાવો. એમાં તમારે નાહી ધોઈને જ જવાનું, અને થોડાક દેવી દેવતાના પુષ્પ દેવી દેવતાના ફોટા રાખો, એમાં પુષ્પ રોજ ચડાવો, અગરબત્તી કરો. આવી રીતે ધીરે 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 તમે જેમ મંદિરમાં આવીને તમારું કેમ ધ્યાન લાગી જાય છે, કારણ કે અહીંયા દિવ્ય વાતાવરણ છે, એવું દિવ્ય વાતાવરણ ત્યાં તમારા જ ઘરમાં એ ખૂણામાં બની જશે. જો તમે ઓરડો ન રાખી શકો તો વુડન પાર્ટીશન દઈને ખૂણો રાખો, પણ એમાં ધીરે 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 જઈને રોજ એમાં ઉપાસના કરવાથી ત્યાં રોજ કથામૃત પાઠ થાય, રોજ ભજન થાય, રોજ તમે જપ ધ્યાન કરો, એમ કરતાં કરતાં દિવ્ય વાતાવરણ તમારા એ ઓરડામાં જ થઈ જશે. અને એમાં તમે પોતાનું એક આસન અલગ રાખો, અને એ આસન બેસીને જપ કરો. શેઠજીની વાર્તા જલ્દીથી પૂરી કરું, પછી જે બની શકશે પ્રશ્નનો ઉત્તર આપશું. થોડા પ્રશ્નો બાકી રહી ગયા છે. શેઠજીની વાર્તામાં એવું છે કે એક શેઠજી હતા, બહુ ભલા માણસ હતા, દિલના બહુ એ હતા, ધર્મનિષ્ઠ હતા, અને ખૂબ જ ભલા શેઠજી હતા. એકવાર એક સંત મહાત્મા ત્યાં પધાર્યા. એ જતા હતા તો શેઠજી મહાત્માને એમને કંઈક ભિક્ષા આપવા માટે બોલાવ્યા, તો ભિક્ષા આપી. પછી એમને કંઈક કપડાં વપડા આપવાના હતા, એ આપ્યા. ભિક્ષા સરસથી આપી, એમને સરસથી જમાડ્યા. તો આજે મહાત્મા બહુ પ્રસન્ન થઈ ગયા કે શેઠજી, તમારી આટલી જે ભક્તિ છે સાધુ પ્રત્યેની, એનાથી પ્રસન્ન થયો છું. એટલે મારી ઈચ્છા છે કે તમને સદેહે હું તમને વૈકુંઠ લઈ જાઉં. તો શેઠજી પગે પડી ગયા, વાહ વાહ વાહ, તાપે બહુ મારી કૃપા કરી, પરંતુ આ થોડોક સમય મને આપો, મારી દીકરીના લગ્ન ઠીક કર્યા છે, દીકરીના લગ્ન થઈ જાય ને પછી હું આવીશ, હમણાં મને છોડી દો. કે કાંઈ વાંધો નહીં, ઠીક છે, હું પછી આવીશ. 1 વર્ષ પછી, 1.5 વર્ષ પછી પાછા આવ્યા ને શેઠજી ત્યાં, શેઠજી કે આવો 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 કરીને બેસાડ્યા. એટલે શેઠજી, દીકરીને લગ્ન થઈ ગયા? હા, દીકરીને લગ્ન થઈ ગયા, આપની કૃપાથી બહુ સરસ રીતે બધું પતી ગયું. તો કે ચાલુ છે હવે વૈકુંઠ? બહુ મને આપ બહુ કૃપા કરો છો, મારે તો જવાની બહુ ઈચ્છા છે, પણ આ છે ને મારો દીકરો હવે હમણાં સેટલ થવા છે. મારું એમ છે, હું નિશ્ચિંતે જવા માગું છું, પછી મારું અડધું મન ત્યાં વૈકુંઠ વળી અને અડધું અહીંયા એવું નહીં. એટલે હું બધું સમેટવા માગું છું, એટલે આ બધા દીકરાને બધું સોંપી દઉં ને, એના પછી નિશ્ચિંતે તમારી સાથે જઈશ. કાંઈ વાંધો નહીં, પછી આવીશ. પછી પાછા આવ્યા, શેઠજી આવ્યા તો ત્યાં શેઠજી દેખાણા નહીં કે શું થયું. તો પછી એમણે કોઈ બીજા બેઠા હતા ને કીધું કે અહીંયા એક શેઠજી હતા. હા, એ તો મારા પિતાજી. હે? તો કે ક્યાં? એ તો કે ગયા. હે? પણ મારે તો એને વૈકુંઠમાં લઈ જવા હતા સદેહ, એની પહેલાં જ ગુજરી ગયા. બહુ એને દુઃખ થયું. અરે આટલી બીજારે સેવા કરી શેઠજીને, અને આ એમને વૈકુંઠના દર્શન ન કરાવી શક્યો, પછી શું થાય? આણે કીધું કાંઈ વાંધો નહીં, શેઠજીનો દીકરો પણ સારો હતો. કે ભાઈ તમારે એમાં શેઠજી સાથે શું મતલબ છે? હું તમને જમાડું. કે ભાઈ જમવાની વાત નથી, આમાં વૈકુંઠની વાત છે. એની વે તો જમાડ્યા પછી કે એમણે ધ્યાન લગાડ્યું કે શેઠજી ક્યાં છે, ખબર પડી ગઈ. પછી દીકરાને કીધું તમારે અહીં કંઈ ગોશાળા છે? બોલે હા ગોશાળા છે, થોડુંક દૂર જવું પડશે. કે મારે ગોશાળામાં જવું છે. તો અહીંયા જ તમને દૂધ આપી દે. કે ના મારે તો ગોશાળા જોવી છે. હવે ગોશાળા જોવા ગયા તો ઓલા ગાયો બધી ત્યાં ન જાય, અને ત્યાં બળદની પાસે ગયા. કે સામે બાબાજી આ બધી ગાય, ઠીક છે, મારે તો બળદનું કામ છે. એટલે બળદની પાસે જઈ અને કાનમાં કીધું, શેઠજી કેમ છો? કારણ કે ધ્યાનમાં ખબર પડી કે શેઠજીએ
બળદનું રૂપ ધારણ કર્યું છે. એટલે પછી કે હવે જવું છે કે વૈકુંઠમાં, કે સાહેબ કે તમે આ મારા પર એટલી દયા કરી પણ હમણાં નહીં. આ છે ને દીકરો મારો સાવ નમાલો નીકળો, કાંઈ બધો ધંધા વર્ધા ઠીક લાગતો નથી, એને બધું નુકસાન કરે છે. એટલે હું બળદની ઘાંચીની જેમ ઘાંચીનો બળદ થયો છું અને આમ બધું તેલ કાઢું છું, આખો દિવસ રાત મહેનત કરું છું કે જેથી એનું ગૃહસ્થ ધર્મ સચવાય. માટે હમણાં તો હું જઈ શકું એમ નથી, હમણાં મને છોડી દો, કાંઈ વાંધો નહીં. ગયા પાછા બાબાજી તો ગયા. પાછા આવ્યા, પાછા આવીને જુએ, પાછા આવીને કે શેઠજીનો દીકરો હતો, પેલું મને જરા ગોશાળામાં જવું છે. ગોશાળામાં કહે કે અહીં એક બળદ હતો કે અરે શું કરીએ સાંભજી, શું વાત કરીએ. એ બળદ આવો સરસ બળદ મેં જોયો ને દિવસ રાત કામ કરે જ જાય. પછી અમે કેટલું કહીએ, ખાય નહીં ને કરે જ જાય, કામ કરે જ જાય, છેવટે મરી ગયો. હે મરી ગયો? તો બહુ બાબાજીને કે આનું વૈકુંઠ જવાનું થયું નથી અને આ પાછો ગયો. પાછું ધ્યાન લગાવ્યું. હા કે તમારે કાંઈ ખેતર વેતર છે? કે હા ખેતર છે, જરા દૂર છે, કે મારે ખેતરમાં જાવ. કે ખેતરમાં જઈને શું કરશો? હા કાંઈ અત્યારે કોઈ પાક વાક છે નહીં, કાંઈ મને ખેતર છે. ખેતરમાં જઈને ખૂણામાં જઈને કે આમાં જરા ખોદો ને. પણ ખોદવાનું શું છે? ખોદીને જોયું તો એમાં આખો મોટો સોનાનો ચરુ હતો અને એમાં એક નાગ લપટાયેલો હતો. શેઠજી કેમ છો? નાગનું રૂપ ધારણ કરી અને આ રક્ષા કરી રહ્યો હતો. જાવું છે કે જો આણે બધું ખતમ કરી નાખવાનું બિઝનેસ. હવે આ જે મારી આખી મિલકત છે ને આ બધું ચરુમાં છે એની હું રક્ષા નહીં કરું ને તો નહીં થાય, હમણાં નહીં. હજી સુધી શેઠજીની દીક્ષા થઈ નથી. એટલે ઘણા લોકોને કઈ મંત્ર દીક્ષા કે હમણાં નહીં, કે પછી જોશું. પછી યમરાજ આવે કે હવે કે અમારે હજી તો મંત્ર દીક્ષા લેવાનું નથી. તો કે હમણાં નહીં, કે હવે પતી ગયું. કે હવે એક કઈ ટાઈમ ન મળે, જેટલો ટાઈમ દીધો ઘણો ટાઈમ આપ્યો તમને, ઘણા અવસર આપ્યા. કેટલાય લોકોની આજ દી સુધી મંત્ર દીક્ષા નથી. બોલો 20 વર્ષથી કહે છે મારે મંત્ર દીક્ષા લેવી છે. લેવી તો છે હો, પણ શું કરવું? હમણાં નહીં. અમારું પતી જાય બધું નિશ્ચિંતે હું કરવા માગું છું. પછી અડધું મન અહીંયા ને અડધું મન આ, એ મને નહીં. હું તો પછી કરીશ તો તમારાથી પણ આગળ વધી જઈશું. તમે જોજો, તમે લોકો તો શું આખો દિવસ કામ કરો, સવારે જાય. હું તો 24 કલાક પછી જપ ધ્યાન કરીશ. પણ મારું બધું સાથે દીકરીઓને અમારા લગ્ન પતી જવા દે, પછી જોઉં તમને બતાવું. એક એક કરીને સાથે દીકરીને લગ્ન થઈ ગયા તો એની મંત્ર દીક્ષા થઈને છેવટે મરી ગયા. આવો પણ ઘણી વાર થયું છે. અમારા એક સ્વામીજી હતા કૈલાશાનંદજી મહારાજ, બહુ જ જાપક હતા, ખૂબ જપ કરતા. તો એક દિવસે અમારા એક સ્વામીજી એ ઉપર જતા હતા જૂની મિશન ઓફિસમાં, ને એ સ્વામીજી નીચે આવતા હતા. હવે એમાં એવું છે કે અમારે ત્યાં એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, હું પણ એ જોતો હતો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ કે વખતે બેલું મઠમાં. ઘણા બધા લોકો મરી જાય ને મરતી વખતે વિલ લખે કે મારું મકાન છે એ આ રામકૃષ્ણ મિશનને હું સોંપું છું, એમ કરીને મરી જાય. એટલે અમારી પ્રોબ્લેમ શરૂ. હવે પછી એનું પ્રોબેટ કરાવો, એને પછી કોર્ટમાં જાઓ, એ બધું કરીને પછી ખબર પડી તો ભાડેલું આપેલું મકાન છે અને ભાડુઆત જાતા નહોતા એટલે અમને આપેલું છે. હવે ભાડુઆત ખાલી કરવા માટેને કેટલી મોટી પ્રોસિજર, એવિક્શન સૂટ, આ તે કરો, લાંબા થઈ જાય મેં કોર્ટમાં. અને બધા મરતી વખતે એને પાછા શું કે આ મકાનની જેટલી ઇન્કમ થાય એમાંથી અડધી ટીબી સેનેટરમાં દેવાની, અડધી અહીંયા રોહડામાં જે અનાથ આશ્રમ એમાં દેવાની. પછી આ બધું લખીને જાય. અને ઇન્કમ કેટલી? 50 રૂપિયા મહિને એ લોકોનું ભાડું હોય અને 125નું ઇલેક્ટ્રિક બિલ હોય. આ બધું અમારે દેવાનું, એ બધું કરવાનું. એટલે અમે લોકો શું કરે, ભાઈ મકાન વેચો, એમાંથી જે પૈસા આવ્યા એ ફિક્સ ડિપોઝિટ મૂકો, એના વ્યાજમાંથી અડધું મોકલો સેનેટોરિયમ, અડધું મોકલો રોહડા, જેની ઈચ્છા પૂરી કરો. એની ઈચ્છા પૂરી કરવામાં અમે પરેશાન થઈ જાય. આવા બધા એ બિલ લખીને વયા જાય. એટલે આ બધું કામ અમારું. એટલે અમે લોકો શું કરીએ કે જલ્દીથી જલ્દી મકાન કોઈ આવે ને કે ભાઈ પહેલાં વેચો અને એને ફિક્સમાં નાખો અને એના ઇન્ટરેસ્ટ બધાને આપો ને એની ઈચ્છા પૂર્ણ કરો, જે દાન દેવાડે નહીં. બાકી આ ભાડું વસૂલ કરવું એ આપણું કામ નથી.
એટલે ઓલા સ્વામીજી નીચે આવ્યા, એમને કીધું આ ભાઈ શું છે તમારું? દર મિટિંગમાં તમારા કોઈને કોઈ મકાન વેચવાની વાત ચાલે છે, દર વખતે તમારું રિઝોલ્યુશન હોય છે. કે હા સ્વામીજી, કે વાત એમ છે કે આ બધા મકાન વેચે ને અમે લોકો બધું કામ અટોપીએ છીએ, બધા મકાન વેચાઈ જાય ને એટલે પછી અમારે આ કામ પૂરું થઈ જાય પછી અમે લોકો નિશ્ચિંત રહી શકીએ. એટલે પહેલાં સ્વામીજીએ પ્રણામ કર્યા. આ તો સ્વામીજી હવે વાઇસ પ્રેસિડેન્ટ મારે એને પ્રણામ કરે એટલે બિચારા પગમાં પડી ગયા, મને માફ કરો, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો એ પૂર્વ બંગાળના હતા. પૂર્વ બંગાળના લોકો બંગાળી અલગ બોલે. તો એમણે શું કીધું, ના আমি শুনিয়াছিলাম কাজ করতে করতে মানুষ শেষ হইয়া যায়, আবার তুমি নাকি বলছো কাজ শেষ হইয়া যাবে? કે ભાઈ મેં હમણાં સાંભળ્યું હતું કે કામ કરતાં કાળ માણસ મળી જાય, આবার તમે મને નવો ઉપદેશ આપો છો કે કામ ખતમ થઈ જશે. કાજ શેષ હોય ના, માણસ શેષ હોઈયા જાય કાજ કરતે કરતે. કે આજ સુધી કે આવું મેં પહેલી વાર સાંભળ્યું કે કામ ખતમ થઈ જશે. અત્યાર સુધી મેં એમ જ જોયું છે કે કામ કરતાં કરતાં માણસ ખતમ થઈ જાય છે, કોઈ દિવસ કામ ખતમ થતું નથી. એટલે આપણે જે વિચારીએ શેઠજીની જેમ કે કામ ખતમ થઈ જશે, દીકરીને લગ્ન થઈ જશે ને દીકરો થાળે પડશે પછી આપણે મંત્ર દીક્ષા લેશું, કોઈ દિવસ થવાની નથી. માટે શુભસ્ય શીઘ્રમ, જેટલા જલ્દી બની શકે. કાલનું કોણે જોયું છે? કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલમાં પરલી હોયગી બહોરી કરે ગો કબ. કોઈ પણ શુભ કાર્યમાં ઢીલ ન થવી જોઈએ. આ રાજા દશરથે કીધું હું આવતીકાલે રાજ સોંપીશ, એ જ એણે ભૂલ કરી. આવતીકાલ કોઈ દિવસ આવતી નથી, એ આવી નહીં. સીધા 14 વર્ષનો વનવાસ થયો, એના પછી રાજ્યાભિષેક થયો. કાલ કરે સો આજ કરે એટલા જ માટે કીધું છે, જે કરવું હોય છે શુભ આજે કરી નાખો, આવતીકાલ કોણે દીઠી છે. માટે આ શેઠજીની વાર્તા યાદ રાખી અને હમણાં નહીં જે ટ્રમ્પ કાર્ડ તમારું ચલાવો છે એ બંધ કરો. અને આ કામ કોઈ દિવસ ખતમ થવાનું નથી. અને આધ્યાત્મિક સાધનામાં બીજું કાંઈ કરવાનું નથી. તમારે સવાર સાંજ 15 મિનિટ કાઢવાના છે. અને જો તમે એક મનુષ્ય તરીકે ન કાઢી શકો તો પછી મનુષ્ય જન્મ તો એળે ગયો. બાકી તો ખાવા પીવાનું, આહાર નિદ્રા ભય મેન્થુને છે સામાન્ય મેં તો પશુભી નરાણામ ધર્મોય તેશામ અધિકો વિશેષ ધર્મેણ એના પશુભી સમાના. આ પશુ અને મનુષ્યમાં અંતર પછી શું રહ્યું? કોઈ અંતર નથી રહ્યું. એટલા માટે આપણે એ જેટલા બની શકે એટલા જલ્દી આપણે આધ્યાત્મિક સાધનામાં લાગી જવું જોઈએ. અને સ્વામી વિવેકાનંદનું નામ સ્વામી વિવેકાનંદ કેમ પડ્યું? તો વાત એમ છે કે સ્વામી વિવેકાનંદનું નામ એના માટે હજી રિસર્ચ ચાલુ છે, પણ એવું કહેવાય છે કે ખેતડીના મહારાજાએ સ્વામી વિવેકાનંદ નામ આપ્યું. પહેલાં નરેન્દ્રનાથ નામ હતું. નરેન્દ્રનાથમાંથી એ સ્વામી વિવિધિશાનંદ બન્યા. જ્યારે દિલ્હીમાં ગયા હતા ત્યારે પોતાનું નામ સ્વામી વિવિધ, પણ પોતાનું નામ બદલતા, ક્યારે વિવિધિશાનંદ, ક્યારે સચ્ચિદાનંદ. તો જ્યારે ખેતડીમાં ગયા હતા એમ કહેવાય છે કે ખેતડીના મહારાજા જે અજીતસિંહજી એમના શિષ્ય બની ગયા, એને કીધું સ્વામીજી વિવિધિશાનંદ તો બહુ લાંબુ નામ છે અને હવે તમારું વિવિધિશા કાળ પણ પૂરો થઈ ગયો, હવે તો તમે પ્રતિષ્ઠિત થઈ ગયા છો, તો કે તમે જ નામ આપો. તો કે વિવેકાનંદ નામ. તો ત્યારથી પછી એમણે વિવેકાનંદ નામ રાખ્યું. પણ તેના પછી પણ સચ્ચિદાનંદ ને બધું નામ રાખતા. પણ જ્યારે શિકાગો ધર્મસભા માટે ગયા 31મી મે 1893ના મુંબઈથી રવાના થયા, ત્યારે એમણે એ જે ટિકિટ કરાવી દીધી ખેતીના મહારાજાએ, સેકન્ડ ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસની ટિકિટ કરી કે ના મારા ગુરુ ફર્સ્ટ ક્લાસ જશે છે. સ્વામી વિવેકાનંદભાઈ હું તો સંન્યાસી છું, મારે સેકન્ડ ક્લાસમાં જવું પડે. ના ના ના, મારા ગુરુ છો તમે, એટલે તમારે ફર્સ્ટ ક્લાસમાં જ. એટલે એમણે ટિકિટ ચેન્જ કરીને ફર્સ્ટ ક્લાસની જ્યારે કરાવી ત્યારે એમાં સ્વામી વિવેકાનંદ નામ રાખ્યું. એટલે એ સ્વામી વિવેકાનંદ નામથી ત્યાં ઉતરા શિકાગોમાં, અને પછી સ્વામી વિવેકાનંદ નામથી એન્ટ્રી કરાવી. એટલે સ્વામી વિવેકાનંદ પછી 11 સપ્ટેમ્બરના તો એટલા બધા ફેમસ થઈ ગયા, પછી હવે નામ બદલવાની વાત ગઈ. એટલે સ્વામી વિવેકાનંદ નામ એમનું રહી ગયું. ઘણા બધા સંતો થઈ ગયા, તેમાંથી ઘણાના નામ અંતે આનંદ કાં આવે છે? કારણ કે એમને આનંદ મળે છે એટલા માટે. એ બહુ સુંદર વાત તમને બતાવું. અમારા સ્વામી ગંભીરાનંદજી મહારાજ એ રામકૃષ્ણ મિશનના 11મા પરમાધ્યક્ષ હતા. તો એકવાર એમણે કહ્યું કે ભાઈ આનું ફલાણા વ્યક્તિનું કંઈ સંન્યાસ દીક્ષા થઈ છે? મેં કીધું મહારાજ એની સંન્યાસ દીક્ષા ક્યાંથી થશે? હજી તેને બ્રહ્મચર્ય દીક્ષા નથી થઈ. કોઈ પણ અમારે ત્યાં સાધુ બનવા આવે તો એને પહેલાં પ્રી પ્રોબેશનર 1 વર્ષ જાય. પહેલાં એનું ફોર્મ ભરતા પહેલાં થોડાક વખત અમે રાખીએ, પછી એનું ફોર્મ ભરાય, એનું નામ પ્રી પ્રોબેશનર ફોર્મ. પ્રી પ્રોબેશનમાં તમે અમને જુઓ, અમે તમને જોઈએ. એ પૂરું થાય 1 વર્ષ, એની પહેલાં થોરો મેડિકલ ટેસ્ટ થઈ જાય, ગ્રેજ્યુએશન હોવું જોઈએ, ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ એનું એ બધું હોવું જોઈએ, એ બધું જોઈ લઈએ.
સર્ટિફિકેટ બધા હોય, ગ્રેજ્યુએશનના સર્ટિફિકેટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ હોય, 28 વર્ષની નાની ઉંમર હોય, મેડિકલી બધું ફિટ હોય તો પ્રી પ્રોબેશનર ફોર્મ એનું ભરાઈ જાય. 1 વર્ષ પછી પ્રોબેશન ફોર્મ ભરાય. એ પ્રોબેશન 4 વર્ષનું, એમાં 2 વર્ષ બેલુમઠ ટ્રેનિંગ સેન્ટરમાં જવું પડે. ટોટલ 5 વર્ષ પછી એની બ્રહ્મચર્ય દીક્ષા થાય. ત્યારે એનું નામ શું થાય? માન લો કોઈ પ્રકાશ કરીને પ્રકાશ અગ્રવાલ કે કોઈ આવ્યો તો અગ્રવાલ ખતમ થઈ જાય, એનું નામ પહેલે દિવસથી પડી જાય બ્રહ્મચારી પ્રકાશ. પછી 5 વર્ષ પછી અમુક ચૈતન્ય, બ્રહ્મચારી શંભુ ચૈતન્ય, બ્રહ્મચારી શંકર ચૈતન્ય, બ્રહ્મચારી આવું ચૈતન્ય લાગી જાય, બરાબર. અને શરૂઆતમાં બ્રહ્મચારી, વચમાં કાંઈક બીજું નામ, આ નવું નામ આપવામાં આવે. ત્યારથી એ રામકૃષ્ણ મિશનના એ સદસ્ય બની ગયા, ઓફિશિયલ સદસ્ય બની ગયા, પણ પૂરા નહીં, હાફ. એના 4 વર્ષ પછી સંન્યાસ દીક્ષા થાય. ત્યારે આ ડ્રેસ મળે, ત્યારે શ્રાદ્ધ થાય, વિરજા હોમ થાય, આખી સંન્યાસ દીક્ષા પૂરી થાય. એના પછી જે દિવસે સંન્યાસ થાય પછી નવું નામ ગુરુજી આપે, એટલે અમારા પ્રેસિડેન્ટ મહારાજ આપે. એના પછી નામ અમુક થાય, એ અમુક ચૈતન્ય હતું એને બદલે અમુક આનંદ થઈ જાય, અને બ્રહ્મચારીને બદલે સ્વામી થઈ જાય, એટલે સ્વામી અમુક આનંદ. આ છે આપણી પરંપરા. હવે હજારો વર્ષોથી ચાલતી આવે છે કે કોઈ પણ સંન્યાસ લે તેના છેલ્લેમાં આનંદ આવે છે, તો એ આનંદ એમને રાખવામાં આવે. એટલે મેં મજાકમાં મહારાજને કીધું, ગંભીરાની મહારાજ કીધું, અરે આની સંન્યાસ દીક્ષા થવાની નથી થઈ હજી. મેં કીધું મહારાજ, સંન્યાસ દીક્ષા ક્યાંથી થાય? હજી તો બ્રહ્મચર્ય દીક્ષા નથી થઈ. પહેલાં ચૈતન્ય, પછી આનંદ આવે. એટલે એટલી વાત ગમી ગઈ. હા, ખૂબ ભાલો બોલે છે. આગે ચૈતન્ય પરે આનંદ, આગે ચૈતન્ય પરે આનંદ. ખૂબ આનંદ આવી ગયો. પહેલાં ચૈતન્ય થાય એટલે કે જ્ઞાન આવે, પછી આનંદ આવે. તો આવી રીતે આનંદ આવે છે ભાઈ. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે. હવે આપણો સમય પૂરો થઈ ગયો છે, માટે હું તો અહીંયા જ રહું છું, એટલે કાંઈ વાંધો નથી. તમે ગમે ત્યારે આવીને આ પ્રશ્નો પૂછી શકો છો. એમાંના થોડા પ્રશ્નો ઉત્તર અમે રામકૃષ્ણ જ્યોત ગુજરાતી માસિક એમાં અમે આપશું. થોડીક જાહેરાતો કરી લઉં. 22મી તારીખે આપણે એક નવા ભવનનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. જે અત્યારે મેઇન ઓફિસ છે એમાં લોકોને જતાં બહુ દૂર ફરીને જવું પડે છે. અને બીજી વાત, એ જે જૂની ઓફિસ, જે અત્યારે ઓફિસ છે ત્યાં જૂનું મંદિર હતું, એ જૂનું મંદિરની એક પવિત્રતા છે. એટલે ગર્ભ મંદિર તો અમે પાછું ફરીથી બનાવી દીધું, શ્રી રામકૃષ્ણનો ફોટો પણ ત્યાં સ્થાપિત કરી દીધો. તો એની પવિત્રતા, એની ગરિમા જળવાઈ રહી છે. પણ બહારમાં જે છે એ પણ અમે મેડિટેશન હોલ કરવા માગીએ છીએ. ત્યાં એ ધ્યાન કક્ષ બની જશે. એનું નામ આપશું આપણે સ્વામી ભૂતેશાનંદ ધ્યાન કક્ષ, સ્વામી ભૂતેશાનંદ ભવન ધ્યાન કક્ષ. તો એ પછી થશે. પહેલાં ઓફિસને શિફ્ટ કરવી પડશે. એટલે અત્યારે જે પબ્લિકેશન ભવનની બાજુમાં એક ભવન છે એનું એક ખાતમુહૂર્ત કરીએ છીએ. તો 22મી તારીખે 10:30 વાગે, કેટલા 10 વાગે, 22મી તારીખે 10 વાગે એ ખાતમુહૂર્ત છે. એમાં તમે આવી શકો છો. એ ખાતમુહૂર્ત થશે. એમાંનું અમે નામ વિચાર કર્યો છે સ્વામી આત્મસ્થાનંદ ભવન. કારણ કે સ્વામી આત્મસ્થાનંદજી અહીંયા 1966 to 75 રહ્યા હતા, 9 વર્ષ રહ્યા હતા. અને એકદમ ગુજરાતની સાથે એક બની ગયા હતા. અને ઘણા બધા આમ કામ કે આ મંદિર એમણે જ કરાવ્યું છે. એટલા માટે એમને સન્માન દેવા માટે, એમની સ્મૃતિ જાળવી રાખવા માટે સ્વામી આત્મસ્થાનંદ ભવન થશે. એ આખી ઓફિસનું નામ સ્વામી આત્મસ્થાનંદ ભવન થશે. અને પેલી ઓફિસ જે અત્યારે ઓફિસ છે, જે પહેલાં જૂનું મંદિર હતું, એનું આપણે સ્વામી ભૂતેશાનંદ ભવન રાખશું. કારણ કે સ્વામી ભૂતેશાનંદજી 1945 to 66 21 વર્ષ અહીંયા હતા. અને એ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના 12મા પરમાધ્યક્ષ બન્યા હતા. અને સ્વામી આત્મસ્થાનજી સમસ્ત રામકૃષ્ણ મઠ રામકૃષ્ણ મિશનના 15મા બન્યા હતા. બંને અહીંયાના અધ્યક્ષ, બંને રામકૃષ્ણ મઠ મિશનના પરમાધ્યક્ષ. એ રાજકોટનું એક મોટું ગૌરવ છે કે 2 પ્રેસિડેન્ટ આપ્યા. અને બંને પ્રેસિડેન્ટ 1-2 વર્ષ નથી રહ્યા, 21 વર્ષ અને 9 વર્ષ રહ્યા છે. મોટો ટાઈમ આટલો મોટો એમણે કાઢ્યો છે, આપણું ગૌરવ છે. એટલે એ ગૌરવને જાળવી રાખવા માટે અને આપણે એની સ્મૃતિ જાળવવા માટે આ 2 મકાન બનાવી રહ્યા છીએ. તો એનું ખાતમુહૂર્ત 22મી તારીખે 10 વાગે છે. એમાં આવી શકો છો. 23 તારીખે આ જ હોલમાં એક આપણે જાહેર સભા રાખી છે. એ જાહેર સભામાં આપણે સ્વામી સુહિતાનંદજી મહારાજ જેઓ સવારના મંત્ર દીક્ષા આપશે તે દિવસે, તો તે દિવસે મંદિર બંધ રહેશે. પણ પછી જ્યારે આ ઓફિસ અહીં આવી જશે પછીથી આપણે એ મેડિટેશન હોલને જ આપણે મંત્ર દીક્ષા માટે એનો ઉપયોગ કરી શકીશું. એટલે મંદિર પછી બંધ નહીં કરવું પડે. એ પણ એક એક્સ્ટ્રા એડવાન્ટેજ આપણને મળશે. એના પછી 1 વર્ષ પછી જ માની લો ઓફિસ ત્યાં વહી ગઈ, જ્યારે ધ્યાન કક્ષ થઈ ગયું તો આપણે મંત્ર દીક્ષા ત્યાં જ એનું
આપણે કરી શકશું. એટલે મંદિર અત્યારે બંધ કરવું પડે છે, નહીં કરવું પડે. તો આ વખતે તો 23 તારીખે સવારના મંદિર બંધ રહેશે. સાંજના અહીંયા પબ્લિક મિટિંગ થશે. રામકૃષ્ણ મિશનની 125મી જયંતિ પ્રસંગે જે જાહેર સભા થશે, ગુજરાતમાં રામકૃષ્ણ મિશન એનું ટાઇટલ રહેશે. અને એમાં થોડાક સ્વામીજીઓ બોલશે અને સ્વામી સુહિતાનંદજી મહારાજ એ અધ્યક્ષતા કરશે. 2 તારીખથી 9 એપ્રિલ સુધી 2 to 9 એપ્રિલ આપણે વાર્ષિકોત્સવ યોજી રહ્યા છીએ. એમાં ધાર્મિકલાલ પંડ્યા માણભટ્ટ 2, 3 અને 4 એમનું સંગીતમય આખ્યાન આપશે. અને 5 અને 6 સ્વામી સુખાનંદજી મહારાજનું રામચરિત માનસ પ્રવચન થશે. અને 7, 8, 9 3 દિવસ ધર્મસભા થશે, જેમાં રામકૃષ્ણ મિશન સાથેનું રામકૃષ્ણ દેવ, રામકૃષ્ણ મિશન અને મા શારદા દેવી, અને રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ, આ 3 અલગ વિષયો પર 3 જાહેર સભા અહીંયા થશે સાંજના. અને આપણે વિચાર કરીએ છીએ આરતી પછી જ રાખીએ, જેથી બધા ત્યારે ગરમી વધારે હશે તો સાંજમાં આવવામાં કોઈની તકલીફ ન પડે. અને આપણે થોડુંક મોડું થશે 9 સવાનું ભલે થાય, પણ આપણે સંધ્યા આરતી પછી રાખશું. અને આ 3 જાહેર સભામાં સ્વામી નિર્વિકલ્પાનંદજી, જેઓ જબલપુરના રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ છે, ત્યાં એના માટે થઈને ત્યાં એની જબલપુરની આશ્રમનું દેખરેખની એમની જવાબદારી આપવામાં આવી છે. એવા સ્વામી નિર્વિકલ્પાનંદજી બહુ સરળ વક્તા છે, એ 3 દિવસની અધ્યક્ષતા કરશે. અને 3 દિવસ જ્યોતિબેન થાનકી, હમણાં જ વાત થઈ ગઈ એમની સાથે, એ પણ એમાં 3 દિવસ રહેશે. એટલે બહુ સરસ એ પ્રવચનો આપણે થશે 9 એપ્રિલ સુધી. તો આ બધા કાર્યક્રમમાં આપ સૌ સાદર આમંત્રિત છો. જતી વખતે આપને એક પેકેટ મળશે. એ પેકેટમાં શું શું મળશે અત્યારથી બતાવી દઉં. એક છે આ રામકૃષ્ણ જ્યોત. આ રામકૃષ્ણ જ્યોત છે, આ જૂનું એક રામકૃષ્ણ જ્યોતની સેમ્પલ કોપી આપી છે. આ નિસ્વાર્થ સેવાના ભાવથી નથી આપતા, સ્વાર્થની ભાવનાથી આપીએ છીએ. સ્વાર્થની ભાવના એટલા માટે કે આ સેમ્પલ કોપી છે. આને જોઈને તમને લાગે કે ભાઈ આ મેગેઝિન વસાવવા જેવું છે તો તમે એના મેમ્બર બનો. ફક્ત મેમ્બર બનવાથી નહીં ચાલે, બીજાને પણ મેમ્બર બનાવવા પડશે. એવી જાતની આવી સ્વાર્થની ભાવના સાથે અમે આ રામકૃષ્ણ જ્યોત એક કોપી આપી રહ્યા છીએ. એમાં રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યની ડિટેલ્સ પણ છે. કેવી vivekanand.live જઈને તમે ઓનલાઈન તમે આ બધું વાંચી શકો ફ્રીમાં, અને ઓનલાઈન બધું તમે ઓર્ડર પણ આપી શકો. એની બધી એમાં છે ને એક વિનંતી પણ કરી છે ડોનેશન માટેની. એ બધી તમે પોતે પણ વાંચો અને એને સર્ક્યુલેટ કરો. એ અપીલ પણ સર્ક્યુલેટ કરાવો તો જલ્દીથી આપણા પ્રોજેક્ટ બધા પૂરા થશે. જે હું એક વાત કરતો હતો કે બહુ સુંદર પુસ્તક આજે તમને મળવાનું છે, અધ્યાત્મ માર્ગ પ્રદીપ. સ્વામી તુર્યાનીજી મહારાજના અત્યંત અમૂલ્ય ઉપદેશો આમાં છે. અમે આમાં જે કેટલા પ્રશ્નો તમે પૂછ્યા છે એમાંના ઘણા પ્રશ્ન ઉત્તર સ્વામી તુર્યાનીજીમાં જ આપેલા છે. આજે તમે જે પ્રશ્ન પૂછ્યા છે કે વૈરાગ્ય કેવી રીતે આવે, વિરક્તિ કેવી રીતે આવે, બધા પ્રશ્નોમાં આમાં બહુ સુંદર જવાબ આપેલા છે. તે તમે જરૂરથી વાંચજો. અને ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ પહેલાં મળ્યું હશે, છતાં એક કોપી આપી તમે બીજાને આપી શકો. ભગવદ્ ગીતા સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ અમારા રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ હતા. એનું બહુ સુંદર પુસ્તક છે, પણ આમાં થોડીક માઇનર મિસ્ટેક રહી ગઈ છે સંસ્કૃતમાં, થોડીક જે ઓરિજિનલ શ્લોકોમાં. એ તમારે, અમે લોકો પાસે ટાઈમ નથી મળ્યો, એ તમે જરાક એ કરેક્શન કરી લેજો. અને પરમહંસના મોતી અને દિવ્ય કૃપા મળી ગઈ એટલે બધું પતી ગયું. મા શારદાની દિવ્ય કૃપા એ પુસ્તક મળે છે. એટલે આ પુસ્તકો તમે જરૂરથી વાંચજો અને વચાવજો. ફક્ત વાંચો નહીં, પછી વચાવજો, એવી ભાવના સાથે તમને આપીએ છીએ. અને આજે આખો દિવસ આપણે બહુ જ આનંદ કર્યો. સ્વામી નિત્ય જ્ઞાનાનંદજી મહારાજ આવ્યા, ઠેઠ ભોપાલથી આવ્યા, આવતીકાલે ભોપાલ પાછા જશે, ખાસ આના માટે જ આવ્યા. તેને આપણે ધન્યવાદ આપીએ. તમારા સૌ વતી એમને હું ધન્યવાદ આપું છું. અને આપણે ગુજરાતમાં કહીએ છીએ પાછા આવજો, ફિર સે આના હૈ, હા જલ્દી વાપસ આના હૈ. તો આપણે ભોપાલ નજીક પણ પડે એટલે આપણે ગમે ત્યારે બોલાવી શકીએ. આપણે રાજકોટમાં ઇંગ્લિશ તો ચાલે નહીં, આપણે હિન્દીવાળા જ બોલાવવા પડે, અને હિન્દી સ્પીકર બહુ ઓછા છે, એટલે માટે આપણે વારંવાર એમને બોલાવશું. અને નજીક છે એ પણ સારું છે. પહેલાં જરા દૂર હતા, નેપાળમાં હતા એની પહેલાં, તો જરા મુશ્કેલ પડતી. હવે ભોપાલ છે એટલે કંઈ વાંધો નહીં. नेपाल से भोपाल, हाँ अच्छा, बहुत अच्छा है. તો આજે બહુ સુંદર આપણે બધી ચર્ચાઓ ચાલી છે. હવે ગાય જેમ ખાઈ તો ખાઈ લઈએ બધું, એના પછી એ વાગોળવું પડશે આપણે. એટલે થોડું વાગોળવાનું જેટલું થશે એના પર વાગોળીએ, ચિંતન કરીએ, જે એકાદ બે વસ્તુ સારી લાગી હોય એનું એપ્લિકેશન કરીએ.
અને જે લોકોને આ શેઠજીની વાર્તામાંથી કંઈક પ્રેરણા મળી હોય અને મંત્ર દીક્ષા લેવાની ઈચ્છા થઈ હોય કે હમણાંની કેટલાક લોકો કરતા હતા કે પછી જોયું જશે એટલી ઉતાવળ શું છે, તો એવા લોકોને જે લોકોને હવે ઈચ્છા થઈ હોય એ ત્યાં જઈને લલિત મહારાજને મળે સ્વામી વેદજાનંદજીની ઓફિસમાં અને ફોર્મ ભરાવી દે. પણ એની પહેલાં આ 4 પુસ્તકો વાંચવા જરૂરી છે. 4 પુસ્તકો વાંચી અને તમે, હવે ટાઈમ બહુ ઓછો છે છતાં પણ તમે આનો માટે પ્રયત્ન કરી શકો છો મંત્ર દીક્ષા માટે. તો અંતમાં ભગવાન શ્રી રામકૃષ્ણદેવ, શ્રી મા શારદા દેવી, સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદ આપણા સૌ પર વરસો, આપણે એમના ઉપદેશોનું પાલન કરી આપણું મનુષ્ય જન્મ સાર્થક કરી શકીએ, આપણું જીવનનો ઉદ્દેશ, મનુષ્ય જીવનનો ઉદ્દેશ પ્રાપ્ત કરી શકીએ અને એ પરમ ચૈતન્ય તરફ ગમન કરી શકીએ. એવી પ્રાર્થના એમના ચરણોમાં કરીને તમારા સૌનો આભાર માનીને તમારા સૌની અંદર જે દિવ્ય ચેતના વિરાજમાન છે એને પ્રણામ કરીને અહીંયા આપણે વિરમીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.